इतने पावन है लोग जहाँ, इतने पावन है लोग जहाँ, मैं नित नित शीश झुकाता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। હવે ખબર છે હા આ ભારતમાં રહેતા લોકોને ભારતની જ વાત કહેવાની શું જરૂર છે એ પણ અડધી રાત્રે બસ તારા પર હા આવ્યો હા હસતે હસતે રોના सीखो रोते रोते सॉरी हरकत लेने में थोड़ी प्रॉब्लम हो गई। हरकत नहीं जा रोते रोते हंसना जितनी चाबी भरी राम ने उतना चले खिलौना खिलौना જોયું તો ખિલોના છે આ ખિલોનું તમારું આમ ચાલતું જ રહેશે કે રાત્રે કઈ આરામ પણ કરે હા શું મમ્મી કેટલા દિવસે હું ને પપ્પા અંતાક્ષરી રમી રહ્યા છે હા અને એ પણ છે ને એમ આમ વરસને બદલે દાડે અમને ક્યારેક આમ અંતાક્ષરી રમવાનું મન થાય એમાં તને નડે છે બધું અરે હા પણ દરેક કામનો એક ચોક્કસ સમય હોય છે અને અત્યારે સુવાનો સમય છે મમ્મી કેટલા દિવસ પછી હું ને પપ્પા આમ એન્જોય કરી રહ્યા છીએ કેટલું મસ્ત ગાવાનો મૂડ છે અને છેલ્લા કેટલા દિવસથી હું ગુંડો ને પપ્પા છે ને બોક્સર બનીને વાત કરી રહ્યા હતા એના કરતા તો સારું છે ને હા એ તો બેટા આ પાર્થના પેન્ડુલમની બલિહારી હતી હા એ વાત તો 100% સાચી કે પાર્થે છે ને એક અદ્ભુત વસ્તુની શોધ કરી બાકી જરા વિચાર કર તું અને હિન્દી ફિલ્મની હિરોઈન કોઈ દિવસ બની શક્યો અરે તને તો કોઈ છે ને ગુજરાતી ફિલ્મની હિરોઈનની નણંદની બેનપણીની બાજુવાળીનો પણ રોલ ના આપે બરાબર આ તો પાર્થના શોધની કમાલ છે બાકી જે માણસ શેક્યો પાપડ ન ભાંગી શકે એ બરોડાના ચેમ્પિયન બોક્સર તરીકે માન સન્માન મેળવે વાહ એમાં તને આટલું બધું હસવું છે આવે છે પપ્પા મને એક વાત યાદ આવી ગઈ મમ્મીએ ફિલ્મ સ્ટાર બનીને તમારી પાસે કેટલા કામ કરાવ્યા છે ને કામ અરે એ વાત જ જવા દે અરે આને તો એવા કામ કરાવ્યા છે જે હું ક્યારેય ન કરી શકું આમ પણ તમે કયું કામ કરી શકો છો હા તું શેની દાંત કાઢે છે એટલા બધા આ બધા છે ને તારા પરાક્રમ હતા કે ભારતે તો છે ને બહુ સારા હેતુથી પેન્ડુલમની શોધ કરી હતી હા તો હું ક્યાં ના પાડું છું પણ પપ્પા હું શું કરું કેટલી બોર થઈ ગયેલી લાઈફથી મને છે ને કંઈક એક્સાઇટિંગ અને ઇન્ટરેસ્ટિંગ જોઈતું હતું એટલે થયું કે થોડી મસ્તી કરી લઉં મસ્તી પણ તારી આ મસ્તી અમને કેટલી મોંઘી પડી એ તો જો તું હા અરે આવી તો કઈ મસ્તી હોય કે બધા લોકો પોતાનું ભાન ભૂલીને વર્તન કરે આવી મસ્તી હા જો કે દિશા આ આખી વાતમાં છે ને એક વસ્તુ છે ને મેં બહુ જ એન્જોય કરી આ મસ્તીમાં જોબન પુત્ર જેવા જોબન પુત્રને મેં બોક્સિંગ મેચમાં હરાવ્યો એ તો પેલા પેન્ડુલમના કારણે બાકી જો તમે બંને હોશમાં હોય ને તો તમે અભ્યંકરજીને ક્યારેય ન હરાવી શકો અરે જા હવે હોશમાં તો હું છે ને મારા વિચારોના મુક્કાથી એમને હરાવી જ દઉં છું હવે ખાંડ ખાવ છો ખાંડ જોયું આ ઘરના માણસની કોઈ ઇજ્જત જ નથી ઘર કી મુર્ગી દાલ બરાબર આનું નામ પણ હવે આ કહેવત પણ બદલવી પડશે કારણ કે મુર્ગી અને દાલ બંનેનો ભાવ એક સરખો થઈ ગયો છે આ તારી મમ્મીની છે ને આ એક અદ્ભુત આવડત છે વિષય બદલવાની આપણો વિષય કેટલા મધુર ગીતોથી શરૂ થયો તો બરાબર ને આને કારની મોંઘવારી પર પતાવ્યો એ છોડો ને પપ્પા આપણે આપણી અંતાક્ષરી ચાલુ રાખીએ હા અંતાક્ષરી ચાલુ રાખીએ એ બેસ્ટ રહેશે આપણે ખિલોના પર અટકેલી તું બરાબર હા ખિલોના खिलौना हंसते हंसते रोना सीखो रोते रोते हंसना जितनी चाबी भरी राम ने સૌ પ્રથમ 1 કિલો નૂડલ્સ લેવા એને ઘર ઘંટીમાં દળી નાખવા એનો કરકરો લોટ લઈ ઘી અને મંચાવ સોસ નાખી
એના લાડવા વાળી નાખવા, એટલે ચાઇનીઝ લાડવા તૈયાર. એટલે મહેન્દ્ર હવે ફુવાના ટાણા જ છે હો. એ મમ્મી આ તો શું લખે ડાયરી? ના ના હવે હું લખતી હોય એના ગરબાનું લિસ્ટ લઈને બેઠી છે લખવાનું. ના ના, હવે હું ચાઇનીઝ લાડવાની રેસીપી લખું છું. એટલે ભૂલી ના જાય એટલે? તારીમાં લખવાનું ન ભૂલી જાય એટલે એમ પૂછે. લખવાનું મહેન્દ્ર કોઈ ભૂલી જાય? અક્કલ મઠ્ઠા જેવી વાત કરે સાની જેમ. શું પપ્પા તમે પણ? આ મમ્મી રેસીપી બનાવવાની રીત ના ભૂલી જાય એટલે કદાચ લખતી હશે. ના ના, હવે વાનગીઓની રીત હું મારું સપનું પૂરું કરવા માટે લખું છું. કયું સપનું? મારું સપનું છે એક્સપર્ટ શેફ બનવાનું. ખરેખર ચકોડાના પપ્પા, પાર્થકુમારના પેન્ડલે મારી આંખો ખોલી દીધી બેય. ઓહો, તો તું એક્સપર્ટ શેફ બનવાની તૈયારી કરે છે? એલી આ પેન્ડુલિયમે તારી આંખો ખોલ નાખી. તે હવે ઉઘાડી આંખે તું મંડી સપના જોવા? અરે ના ના, આ સપનું તો મેં બહુ પહેલા જોયું હતું. પાર્થકુમારના પેન્ડલે મને યાદ અપાયું એમ. પણ મમ્મી તારું સપનું તો કદાચ પૂરું થઈ જશે, પણ હું કેટલી પણ મહેનત કરી લઉં મારું સપનું ક્યારે પૂરું નહીં થાય. હું ક્યારે અર્જુન નહીં બની શકું. એટલે એ બે માં દીકરા હું કહ્યું નું આ સપના પૂરા કરવાનું ગાંઠ પર લઈને બેઠા છો હે? અને વૈન્દ્ર તું આ તો કયા એંગલ થી અર્જુન બની શકે? અર્જુન નો એક ગુણ છે તારી માલિપા. છે મારા ને અર્જુનમાં એક ગુણ સરખો છે, એ છે સાહસિકતા. હા, પારકાના પૈસે સાહસિકતા. વૈન્દ્ર બકવાસ બંધ કરી દે. મને લાગે છે કે તમે મહાભારત બરાબર વાંચ્યું નથી લાગતું. વાંચો તો ખ્યાલ આવે કે અર્જુન કેટલો સાહસિક હતો. છે ને અક્કલ મઠો. વૈન્દ્ર હું અર્જુનની વાત નથી કરતો, મને છે ને તારા સાહસિકપણા ઉપર શંકા છે. ઓહ, તો તમારે છે ને મારા પર અભ્યાસ કરવો જોઈએ. માનું છું કે મારું ને અર્જુનનું ફીલ્ડ જરાક જુદું છે, પણ એટીટ્યુડ સેમ છે. એ રનના મેદાનમાં સાહસિક છે અને હું બિઝનેસના મેદાનમાં. ઓહો, આવડી આની માં રસોઈમાં ઊંધી પડી છે અને આવડા વગર રસોઈ મીંડો પકાવવા. મને તો તમારી દયા આવે છે. મને છે ને મારી બહુ દયા આવે છે. અરે પણ મમ્મીનું કારણ તો જાણો, કદાચ તમારાથી કઈ જુદું હશે. એલી તને મારી દયા હું લેવાને આવે છે? કારણ કે તમે આખી જિંદગી આર્મીમાં કાઢી નાખી અને સપનું પણ પાછું આર્મીનું જ જોયું. કંઈક તો અલગ વિચારવું તો અમારી જેમ. મમ્મીની વાતમાં દમ છે હો. અરે મારા હરવ, તમે લોકો આ પોચા પોચા સોફા ઉપર બેહી અને પોચી પોચી વાત કરવામાં બહુ ઊંચા ઊંચા છો. પણ મારા હરવ, તમે કોઈ દી આર્મી વાળાની કઠણ જિંદગી કેમ જીવી એનું જીગર જોયું છે? અને જીગરની વાત જવા દો, આર્મી વાળાની ચેક પોસ્ટી જોઈ છે કોઈ દી? ના હવે, પણ તમે તમારી ચેક બુક જોઈ છે અટાણે? એલી અટાણે આ ચેક બુક જોઈ એવું કાં પૂછ્યું? કામ છે, મને એમાંથી એક ચેક ફાડી આપો ને જરા. એલી અક્કલ મઠી, ઈ ચેક બુક છે ને બહુ કિંમતી હોય, એને ફાડવાની ન હોય. તારે ફાડવું જ હોય ને તો બેઠી બેઠી જૂના છાપાની પસ્તી ફાડે રાખ. આવા ભંગાર માઈકાંગલા જોક્સ સંભળાવીને મને હસાવવાની બિલકુલ જરૂર નથી. મને હમણાં ચેક આપો, મને પૈસા જોઈએ છે. પૈસા? હું કરવા તારે પૈસા? મને છે ને આ વાનગીની રેસીપીની બુક છપાવી છે. ફાડો 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 પપ્પા, ફાડો જ છો ને તો જરાક મોટો ચેક ફાડજો. આમ ના કે ચકુડા, પાછા તારા પપ્પા જોક્સ મારશે કે ચેક બુકમાં એક જ સાઈઝના ચેક હોય, મોટો ચેક કે નાનો ચેક ન હોય. તારી વાત સાચી છે મમ્મી. એટલે પપ્પા મારો કહેવાનો મતલબ એમ છે કે મારે બાણ વિદ્યાના ક્લાસીસ અટેન્ડ કરીને છે ને મારું સપનું પૂરું કરવું છે. એશિયન ગેમ્સમાં છે ને આર્ચરીના નામે બાણ વિદ્યાને બહુ માન મળે છે. મારા હરાવ બે માં દીકરાઓ, આ તમારી સપનાની દુનિયામાંથી છે ને આમ હેઠા આવી જાઓ અને આ બાપની વાસ્તવિક દુનિયા જો. અરે મારી પાસે ફાલતુમાં વેડફો હારું એકેય રૂપિયો ન મળે. અને તમારે જો પૈસાની એટલી જ જરૂર હોય ને તો આ ઘરને વેચી મારો. કોણ છો તમે? અને આવા વિચિત્ર ડ્રેસમાં મારા ઘરમાં કેમ ઘૂસી આવ્યા છો? ઓફો, આ મને કેમ ઓળખી નથી શકતી?
કેવી રીતે બોલું? મોંમાં ફીણ ચાલ્યું જશે. હેલો, તમે બોલતા કેમ નથી? જો જો આમ કોઈના ઘરમાં ઘૂસી જવું બરાબર નથી. પ્લીઝ પ્લીઝ તમે હમણાં અહીંયાથી જાઓ. આવા વિચિત્ર ઈશારા કરતા શરમ નથી આવતી? હા? શરમ આવવી જોઈએ તમને. ઓ તમે મૂંગા છો, સોરી, પણ પ્લીઝ હમણાં તમે અહીંયાથી જાઓ. ભિક્ષા માંગવા આવ્યા છો? એક મિનિટ. બાથરૂમ જવું છે? જુઓ બાથરૂમ ખાલી નથી, પ્રોફેસર નાઈ રહ્યા છે. અને આ કઈ રીત છે? સીધા આમ કોઈના ઘરમાં ઘૂસી જાવ છો અને બાથરૂમ જવા માંગો છો? નાવું છે? નહીં, જાઓ સીધા તમારા ઘરે જઈને નાઈ લો. જાઓ. હું શું? હા, તમે છો ને. એનાથી શું થાય? કોઈના બાથરૂમમાં ઘૂસી જવાની પરમિશન મળી જાય? ઓ આમ દિવાકરને બૂમો ન પાડો. કહ્યું ને એકવાર કે નાઈ રહ્યા છે. મારી જોગ માયા, હું પોતે દિવાકર છું. હાય હાય, તો પછી તમે માણસ જેવા કેમ લાગો છો? આ તો ખોટું બોલાઈ ગયું. ના, એટલે હું એમ કહેતી હતી કે તમે માણસ જેવા કેમ નથી લાગતા? વિદ્યા, હું તને ક્યારનો ઈશારો કરી રહ્યો છું, પણ તું મને ઓળખી જ નથી રહી. લે, હું કોઈના ઈશારા શું કામ જોઉં? વિદ્યા, હું બોલું ને તો મોઢામાં ભીડ જતું રહે એમ હતું. દીવા, તો તમારે સાબુ બરાબર સાફ કરી લેવો જોઈએ ને. હા, આવી રીતે સાબુ વાળા શરીરે અને ટુવાલમાં બહાર આવવું એ તો બરાબર ન જ કહેવાય ને. આવું કોઈ કેવી રીતે ભૂલી જાય? અરે ઓ બરાબરની પ્રિન્સિપલ, ભૂલી નથી ગયો કઈ? નાતા નાતા અચાનક પાણી બંધ થઈ ગયો. હાય હાય, તો તમે ક્યારના બોલ્યા કેમ નહીં? વિદ્યા, હું તને ક્યારનો એ જ તો કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાઈ. ના, દીવા, શું થયું કે હું જે મેગેઝિન વાંચતી હતી ને, એમાં એક આર્ટિકલ હતો કે લોકોને કેવી વિચિત્ર આદતો હોય છે. અને એમાં એક માણસને તો આમ જ તમારી જેમ જ આમ જ ટુવાલ પહેરીને લોકોના ઘરમાં ઘૂસી જઈને નાવાની આદત છે. બોલો. એટલે કે મેગઝીનમાંથી એ માણસ નીકળીને બહાર આવ્યો એમ? ના, પણ તમે આ રીતે ચહેરા પર સાબુ, આમ ટુવાલ પહેરીને અને પાછા કઈ બોલો પણ નહીં તો કોઈ શું સમજે? આ બધું છે ને, આ બધો પેલા અભ્યંકરનો વાંક છે. કેમ? આ મેગેઝિન તો આપણું છે, એમનું નથી. વિદ્યા, હું નાતો તો અચાનક પાણી જતું રહ્યું, એ અભ્યંકરનો વાંક છે એમ કહું છું. ઓહ, પણ બિચારા વેવાઈને શું ખબર કે તમે અત્યારે નાવ છો? ઓહો, આપણા બંને ઘરની પાણીની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી અભ્યંકર જોબન પુત્રની છે કે નહીં? હા, એ બરાબર છે, પણ આ એમણે જાણી જોઈને તો ન જ કર્યું હોય ને. હા, પણ જાણી જોઈને માણસ જવાબદારી તો વ્યવસ્થિત સંભાળે કે નહીં? યાર, આવી રીતે મારે નાતા નાતા બહાર આવી જવું પડ્યું. આ કઈ રીત છે? હું અભ્યંકર પાસેથી હમણાં જ જવાબ માંગીશ. અભ્યંકર! એ પણ શું કરો છો? હા, આમ ટુવાલ પહેરીને, સાબુ લગાવીને આવી કઢંગી હાલતમાં? કોણે મૂક્યો મને આવી કઢંગી હાલતમાં? અભ્યંકર! આવો, તમારી જ રાહ જોતો તો. અત્યારે આવી ગયો છું અને ફરિયાદ કરવા આવ્યો છું. મારા ઘરની લાઈટ હોઈ ગઈ છે. આ લાઈટ નું જનરેટર તારા ઘરની વાહે મર્યું છે ને, તો એને ઓપરેટ કરવાની જવાબદારી તારી છે. મેં ક્યારે ના પાડી છે? આ તો ના ન જ પાડી શકે મારા હરા. જવાબદારી ઉપાડી છે ને, તો તારે જ પૂરી કરવાની હોય. આ વારે વારે લાઈટ એની વહી જાય છે. બીજી કઈ મને પૂછીને નથી જતી. આ કાઈ જવાબ કેવાય? આ તો આપો ને, તમે વ્યવસ્થિત બેટર જવાબ આપો. પાણીના કેમ ઠેકાણા નથી? મારા હારે આખી વાતમાં પાણી ક્યાંથી આવ્યું? પાણી આવ્યું નથી, પાણી જતું રહ્યું છે. કોની જવાબદારી છે બંને ઘરના પાણીની વ્યવસ્થા સંભાળવાની? અરે, પાણીની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી મારી છે, પણ ઈ પાણીની વાત કાઢી તું વિષય એનો બદલે છે. તું વિષય નહીં બદલો એટલે શું? અહીંયા હું કપડા બદલ્યા વગર આ ટુવાલ વીટીને શું કામ ફરી રહ્યો છો? મારા હરત તને આમ ટુવાલમાં આટા મારવા ફાવતા છે, પણ આ પારકા બૈરા સામે મને ટુવાલમાં લઈ આવીને મને પાપમાં પાડ્યો એનું હું?
હા પણ વેવાઈ એક કારણ હશે ને આમ ટુવાલ વેટવાનું. કે તમે કહો છો કે પૂછો છો? કહું છું. રહેવા દે ને આ લોકો સાથે છે ને ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી. અરે એ ગીતા, અને આ લોકોને કઈ શીખવાડવામાં દમ નથી, કારણ કે મારા હરાવને કઈ આવડતું જ નથી. હાલું એ જઈ. ઓ ભયંકર, પેલા પાણીનું મેન્ટેનન્સ બરાબર ચેક કરો પછી સલાહ આપજો, સમજ્યા? અને મારા હરે તું છે ને ઓલું વીજળીનું જનરેટરનું ડબલું એને રિપેર બરોબર કરાય. એ તમે જાઓ અને પેલા પાણીની પાઇપલાઇન ચેક કરો. પાણી કેમ બારે ઘડીએ જતું રહે છે? પાણી પાણી હું કરો છો ક્યારના વેવાઈ? આ લાઈટ ગઈ ને એટલે મારી સિરિયલ છોડીને આવું પડ્યું. તમને ખબર છે સિરિયલમાં શેઠ ગોકુળદાસ છે ને એની દીકરીના લગ્ન થયા અને સાસરે ગઈ સાસરે, પણ સાસરાવાળા બહુ ક્રૂર. બચાડી એક ગ્લાસ પાણી માંગ્યું તો ખબર છે એક ટીપું પણ પાણી ન દીધું. બધે આમ જોઈ રાખીએ ને, અહીંયાથી જોઈ કુવાથી જોઈ બધે જોઈ રાખે. પછી છેવટે એક છોકરી ગ્લાસમાં પાણી લઈ આવી અને ત્યાં લાઈટ ગઈ. ખબર નહીં બચારી છોકરી પાણી પીધું હશે કે નહીં. અહીંયા તમારા વેવાઈને પાણી નથી મળ્યું. આમ ટુવાલમાં જુઓ તો ખરા, જુઓ કેવા લાગે. ટુવાલમાં સાબુ લગાડીને આમ બહાર આવવું પડ્યું અને તમને પેલા ટીવી વાળા ગોકુળિયાની છોકરી નહીં પડી જાય. નાતા અટકી જાય એનું દુઃખ વધારે કે મારા બચાડા દાઢી કરતા અટકી જાય એનું દુઃખ વધારે? આમને કોણે રોક્યા છે દાઢી કરતા? મારા હરા, આ તારી હગલી લાઈટ હોઈ ગઈ ને તો હું મારા ઇલેક્ટ્રિક સેવરથી દાઢી કરતો તો આ ટક્કો મુંડો થઈ ગયો તો અડધી દાઢી થઈને એમાં લાઈટ હોઈ ગઈ અને મારું ઓલું ઇલેક્ટ્રિક ગીઝર ગરમ પાણી કરતું હતું એ અટાણે હાવ નવરી બજાર થઈને બેઠું છે. અને મારા ઘરનો વાંદરો પંખો હરા દવા નાખતો તો અટાણે લાઈટ હોઈ ગઈ એટલે બંધ પડ્યો છે. પરસેવે રેપ જેપ થઈ ગયા છીએ. અરે પણ અહીંયા પાણી વગર અમે અમારા જ ઘરમાં રણમાં તડપતા હોઈએ એમ ભટકીએ છીએ. તો અમે પણ વીજળી વગર છે ને રણમાં જ ભટકીએ છીએ. હો, એક મિનિટ, વીજળીનું રણમાં શું કામ? મારા હરા, વીજળીનું અમે લોકો ગમે ઈ કરીએ કારણ કે વીજળી ઉપર અમારો એકલો જ હક છે. પણ પાણી બધાને મળે એ જોવાની તમારી ફરજ છે. તો તમારી ફરજનું હું? એક મિનિટ, તમારા હકનું શું? અરે હકની વાત પછી કરજે, પેલા લુગડા પહેરી લે, બરોબર? ચિંતા નહીં કરો, પાણીની વ્યવસ્થા પેલા કરો. પાણીની વ્યવસ્થા થઈ જાય. આ જાઓ તમે લોકો, બરોબર? કામ કરો. મારા હરા, કામ કરો. દિશા! મારા બોક્સિંગ ગ્લોવ્સ લાવો. પપ્પાજી એ તો મેં ધોવા નાખી દીધા. તે બોક્સિંગ ગ્લોવ્સ ધોવા નાખી દીધા? અરે એ નાવાના ફાફા છે, તે ગ્લોવ્સ ધોવા નાખી દીધા? અરે ગ્લોવ્સ થી બીજા લોકોને ધોવાના હોય, ગ્લોવ્સ ધોવાની શું જરૂર હતી? પણ પપ્પા, છેલ્લા 5 દિવસથી ગંદા ગ્લવ્સ પહેરીને તમે ફરી રહ્યા હતા. તમને ખબર છે ચીપિયાથી ઉપાડીને ધોવા નાખવા પડ્યા. કેટલી વાસ આવતી હતી છે. ઠીક છે બા. પપ્પા શાંતિ રાખો, ગુસ્સો નહીં કરો તમે. તમે નાયા નથી, ઉભા રહો. અરે પણ મને એક વાત કહો, કે આ ફાલતુ મુદ્દો ઊભો થયો શેમાંથી? બોલો, સીતાનું હરણ થઈ ગયું, આખી રામાયણ પતી ગઈ અને પછી આ પૂછે છે હરણની સીતા ક્યારે થઈ? અરે આખો જે પ્લોટ છે બરાબર, જેના ઉપર આપણા બંનેના ઘર ઊભા છે, જવાબદારીઓ વહેંચાયેલી છે મારી અને જોબન પુત્રા વચ્ચે. ઓકે, હા ખબર છે, અને વીજળીનું મેન્ટેનન્સ આપણે કરીએ છીએ. કરેક્ટ. અને પાણીની બધી જ વ્યવસ્થા દેવાઈએ સંભાળવાની છે. બાકી જે છે સિક્યોરિટી અને સાફ સફાઈ, એ વ્યવસ્થા બંને પરિવારોએ મળીને સંભાળવાની છે, બરાબર? હા, તો સમસ્યા શું છે? સમસ્યા એ છે કે મેં વેવાઈને કેટલી વાર ફરિયાદ કરી છે કે અમારા ઘરમાં છે ને પાણી વારંવાર જતું રહે છે, પણ એ મારી વાત સાંભળતા જ નથી. આમાંય કંજૂસી. મારા પપ્પા કંજૂસ નથી. જાનુ, તું વાત સમજ. આ પાણીની સમસ્યા છે ને મેં પણ ઘણી વાર ભોગવી છે. કેટલી વાર એવું થયું છે કે આમ સાબુ લગાવીને નાતો અને અચાનક જ પાણી બંધ થઈ ગયું હોય. કેટલી વાર મારી આંખો બળી છે. અને પાર્થ બેટા, તારી આંખો બળવાને કારણે છે ને તારી આંખોના ચશ્માના નંબર પણ વધી ગયા છે. નહીં, આ જોબન પુત્રનું કંઈક તો કરવું જ પડશે. યસ પપ્પા, જોબન પુત્ર પરિવારનું મેન્ટેનન્સ કોઈ એક્સપર્ટ પાસેથી કરાવવો જોઈએ. એમને બહુ જ રિપેરિંગની જરૂર છે.